લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? સિનોનિયમ, સિક્વન્સ અને વ્યૂ. ઓકે, આજે આપણે ડિસ્કસ કરીશું ઇન્ડેક્સ. વોટ ઇઝ એન ઇન્ડેક્સ ઇન ઓરેકલ? ઓકે, તો તમે ડેટા સ્ટ્રક્ચર ભણેલો જ હશો. ડેટા સ્ટ્રક્ચરમાં કોઈ એવો કન્સેપ્ટ આવેલો તમારે ઇન્ડેક્સનો? તમે ડેટા સ્ટ્રક્ચરમાં ટ્રી ભણેલા છો ને? યસ મેમ. ઓકે, ટ્રીમાં શું હોય છે? તમે કોઈ ટ્રી ક્રિએટ કરો છો, સપોઝ કે બી પ્લસ ટ્રી ક્રિએટ કરો છો, વોટ એવર. તો એમાં શું હોય છે? એક પોઇન્ટર હોય છે અને એનો કન્ટેન્ટ હોય છે. તો સેમ ઇન્ડેક્સમાં બી કેવું છે? સપોઝ કે તમે કોઈ બુક જુઓ છો, તો વન ટાઈપ ઓફ સિમિલર ટુ ઇન્ડેક્સ ઓફ બુક. ઓકે, બુકની એક ઇન્ડેક્સ છે. એમાં શું છે કે તમારે કોઈ કન્ટેન્ટ જોઈએ છે કે ભાઈ કનકરન્સી કંટ્રોલ જોઈએ છે, તો આપણે ઇન્ડેક્સમાં સર્ચ કરીએ છીએ કે કનકરન્સી કંટ્રોલ છે, કયા પેજ નંબર છે. તો એ પેજ નંબર ઉપરથી તમે ડાયરેક્ટલી એને એક્સેસ કરી શકો છો. ઓકે, તો ઓરેકલ ઇન્ડેક્સ છે એ બી બુકના ઇન્ડેક્સના સિમિલરમાં જ છે કે જ્યારે તમારે કોઈ કન્ટેન્ટને ઇઝીલી રિટ્રાઈવ કરવો હોય, ફાસ્ટ રિટ્રાઈવ કરવો હોય, તો તમે ત્યારે ઇન્ડેક્સ ક્રિએટ કરી શકો છો. હવે એ ઇન્ડેક્સ છે તમે કોઈ એક સિંગલ કોલમ પર બી અપ્લાય કરી શકો છો, કોઈ મલ્ટિપલ કોલમ્સ લઈને તમે ઇન્ડેક્સ બનાવી શકો છો, મલ્ટિપલ ટેબલ્સની કોલમ્સને કમ્બાઈન કરીને પણ તમે ઇન્ડેક્સ બનાવી શકો છો. ઓકે, સો ઓરેકલમાં જે ઇન્ડેક્સ છે શું છે? વન ટાઈપ ઓફ ઇન્ડેક્સ. કેવી ઇન્ડેક્સ? કે જે બુકમાં તમારી ઇન્ડેક્સ આગળ આપેલી છે એ, કે તમારે ઇઝીલી ડેટા રિટ્રાઈવ કરવા હોય તો તમે એની ઇન્ડેક્સ ક્રિએટ કરો છો. તો સેમ એવી જ રીતે ઓરેકલમાં જ્યારે તમારે ઇઝીલી ડેટા રિટ્રાઈવ કરવા હોય ત્યારે તમે ઇન્ડેક્સ ક્રિએટ કરી શકો છો. સપોઝ કે આપણું એમ્પ્લોય નામનું ટેબલ છે. એમ્પ્લોય નામના ટેબલમાં આપણને ખબર છે કે મલ્ટિપલ કોલમ્સ છે. સપોઝ કે તમે એવું ગેસ કરો કે એમાં 1000 ઓફ રેકોર્ડ્સ છે એમ્પ્લોય નામના તમારા ટેબલ પર. હવે તમારે કોઈ રેકોર્ડ જોઈએ છે, પર્ટિક્યુલરલી કોઈ એક સિંગલ રેકોર્ડ, તો તમે કાં તો મલ્ટિપલ રેકોર્ડ્સ કોઈ એક ક્રાઇટેરિયા આપીને, સપોઝ કે તમે લખો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સેલેરી ઇક્વલ ટુ 50,000. ઓકે, તો તમારા 1000 ઓફ રેકોર્ડ્સમાં જ્યાં સેલેરી ઇક્વલ ટુ 50,000 હોય, એ બધા જ રેકોર્ડ્સ તમારા કલેક્ટ થશે અને તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. તો તમને ભલે તમે કોઈ વેરીફાયર કરો છો અને તમને તરત જ રિસ્પોન્સ મળે છે, બટ તમે જ્યારે ઇન્ડેક્સ ક્રિએટ કરો છો સેલેરી નામની કોલમ પર, તો ત્યારે તમને જે ડેટા રિટ્રાઈવ થાય છે એ ફાસ્ટ રિટ્રાઈવ થાય છે. જ્યારે તમે કોઈ ક્વેરી લખો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ વેર સેલેરી ઇક્વલ ટુ ધીસ, તો એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. બટ એના કરતાં બી ઓછી સ્પીડમાં તમારે ફાસ્ટ ડેટા રિટ્રાઈવ કરવા હોય તો શું કરવું પડે? કે તમારી જે સેલેરી નામની કોલમ છે કે જેના બેઝ ઉપર તમે સર્ચ કરો છો, એના ઉપર તમારે ઇન્ડેક્સ ક્રિએટ કરવી પડે. સપોઝ કે તમે એવું સર્ચ કરતા હોય કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ વેર સિટી ઇક્વલ ટુ બરોડા, તો તમારો ક્રાઇટેરિયા શું છે કે સિટીના બેઝ ઉપર તમે કોઈ રેકોર્ડ્સને સર્ચ કરો છો, તો એ સિચ્યુએશનમાં તમે કોના પર ઇન્ડેક્સ અપ્લાય કરો છો? સિટી નામની કોલમ પર. સપોઝ કે તમે એવું લખો છો કે સિલેક્ટ, તમારે એવો કોઈ ક્રાઇટેરિયા જોઈએ છે કે તમારે એવા એમ્પ્લોઈઝના ડેટા જોઈએ છે કે જેમનું સિટી બરોડા હોય અને જેમની સેલેરી 50,000 કરતા અપ હોય. ઓકે, તો તમે કયા બેઝ ઉપર સર્ચ કરો છો રેકોર્ડ્સ? તો ફર્સ્ટ વન ઇઝ સિટી ઓફ એમ્પ્લોય એન્ડ સેકન્ડ વન ઇઝ સેલેરી ઓફ એમ્પ્લોય. ઓકે, તમે બે ક્રાઇટેરિયા આપ્યા કે જેમનું સિટી ઇક્વલ ટુ શું હોવું જોઈએ? બરોડા, એન્ડ સેલેરી ગ્રેટર દેન 50,000. ઓકે, તો તમે બે ક્રાઇટેરિયા આપ્યા. તો એ સિચ્યુએશનમાં તમે જ્યારે ઇન્ડેક્સ અપ્લાય કરો છો, તો તમે બે કોલમ પર ઇન્ડેક્સ અપ્લાય કરી શકો. તમારે એવા એમ્પ્લોઈઝ નથી જોતા કે ખાલી બરોડામાં હોય યા તો એમની સેલેરી 50,000 હોય. તમારે એવા એમ્પ્લોઈઝ જોઈએ છે કે જ્યાં બંને ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય. ઓકે, તો તમે મલ્ટિપલ કોલમ પર બી ઇન્ડેક્સ અપ્લાય કરી શકો છો. ઓકે, તો ઇન્ડેક્સનો એક જ પર્પઝ છે, મેઇન પર્પઝ શું? કે ડેટા રિટ્રાઈવ ફાસ્ટ થશે. નાઉ ઇન્ડેક્સ છે સિમિલર ટુ ટેબલ જ છે, કે ટેબલમાં મતલબ કે બુક છે, બુકમાં તમારે એક સિરિયલ નંબર આપેલો હોય છે, તમારી ઇન્ડેક્સ છે અને સામે એનું કન્ટેન્ટ છે. હવે ઓરેકલમાં જ્યારે તમે ઇન્ડેક્સ ક્રિએટ કરો છો ત્યારે એટલીસ્ટ 2 કોલમ્સ તેમાં ક્રિએટ થાય છે. ફર્સ્ટ કોલમ કઈ? કે જેના બેઝ ઉપર તમારે ડેટા એક્સેસ કરવા છે. ઓકે, એન્ડ સેકન્ડ કોલમ કઈ હશે? કે સેકન્ડ કોલમ છે એ દરેક રોનું રો આઈડી રિપ્રેઝન્ટ કરતું હશે.
રો આઈડી મીન્સ શું છે? તો રો આઈડી ઇઝ વન ટાઈપ ઓફ 16 ડિજિટનો એક હેક્સાડેસિમલ નંબર હશે. ઓકે, કેમ કે ઇન્ડેક્સ છે તો ઇન્ડેક્સમાં તમે જ્યારે સર્ચ કરો છો તો એના બી મલ્ટિપલ ટાઈપ્સ છે કે સિક્વન્શિયલ સર્ચ હશે, લિનિયર સર્ચ હશે, એવી રીતે ઘણા બધા સર્ચ હશે. હવે જ્યારે તમે ટ્રી ક્રિએટ કરો છો ડેટા સ્ટ્રક્ચરમાં, ઓકે, સપોઝ કે તમારી જોડે 15 રેકોર્ડ્સ છે એમ્પ્લોય નામના ટેબલમાં કે 10,000, 20,000, 30,000 એક્સેટ્રા. ઓકે, તો જ્યારે તમે ઇન્ડેક્સ ક્રિએટ કરો છો ત્યારે શું થાય છે કે વન ટાઈપ ઓફ ટ્રી બને છે. ટ્રીમાં તમને ખબર છે ને, કોઈ એક શું હોય છે, રૂટ નોડ હોય છે. એના પછીની દરેકે દરેક વેલ્યુઝ કેવી હોય છે કે એના કરતાં નાની વેલ્યુ હશે તો લેફ્ટ સાઈડ આવશે અને એના કરતાં મોટી વેલ્યુ હશે તો એ રાઈટ સાઈડ આવશે. એ રીતે તમારું આખું ટ્રી સ્ટ્રક્ચર થશે. પછી જ્યારે તમે કોઈ ક્વેરી એક્ઝિક્યુટ કરો છો ઇન્ડેક્સ ક્રિએટ કરીને, ત્યારે કયો સર્ચ થશે કે તમે કોઈ કરો છો કે સેલેરી ઇક્વલ ટુ 30,000, તો એનું રૂટ નોડ જશે. રૂટ નોડ કરતાં નાની હશે તો ડાયરેક્ટલી લેફ્ટ સાઈડ સર્ચ થશે અને રૂટ નોડ કરતાં મોટી હશે તો ડાયરેક્ટલી રાઈટ સાઈડ સર્ચ થશે. હવે એ ટ્રીઝ છે, ટ્રીના બી મલ્ટિપલ ટાઈપ્સના ટ્રીઝ છે, બટ આપણા સિલેબસમાં જસ્ટ ઇન્ડેક્સ શું છે, ઇન્ડેક્સ કઈ રીતે ક્રિએટ થાય છે અને ડિસ્ટ્રોય કઈ રીતે થાય છે એટલો જ આપણો સિલેબસ છે. એટલે આપણે ડિટેલ્સમાં જતા નથી. ઓકે, તો એ રીતે ટ્રીના સ્ટ્રક્ચરમાં તમારો ડેટા સ્ટોર હોય. હવે તમે ટ્રી જ્યારે ક્રિએટ કરો છો ત્યારે તમને ખબર છે એક પોઇન્ટર હોય છે, એક નોડ હોય છે અને નોડની એક્સ્ટ્રા વેલ્યુઝ હોય છે. ઓકે, તો અહીંયા સપોઝ કે હું ઇન્ડેક્સ બનાવું છું કઈ કોલમ ઉપર, તો કે સેલેરી નામની કોલમ પર. તો હું એવું લખું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ વેર સેલેરી ઇક્વલ ટુ 50,000. ઇટ મીન્સ કે શું થયું કે પૂરા ટેબલમાં જ્યાં સેલેરી ઇક્વલ ટુ 50,000 હોય એ પૂરેપૂરો રેકોર્ડ તમને જોઈએ છે. જ્યારે તમે ઇન્ડેક્સ કની ઉપર અપ્લાય કરી છે? જસ્ટ સેલેરી ઉપર. બટ એ સેલેરી પર સેલેરીના પોઈન્ટ આઉટ કરીને તમને એ સેલેરીના રિલેટેડ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન બધી મળશે. તો એ ક્યારે પોસિબલ છે કે ઇન્ડેક્સ જ્યારે તમે ક્રિએટ કરો છો ત્યારે તમારા ટેબલમાં જેટલી બી રોઝ હશે એનું એક બાય ડિફોલ્ટ રો આઈડી હશે. એટલે જ્યારે તમે કોઈ ઇન્ડેક્સ બનાવો છો ત્યારે તમારા ઓરેકલમાં બે કોલમ ક્રિએટ થાય છે. ફર્સ્ટ વન તમારી ઇન્ડેક્સ અને સેકન્ડ વન રો આઈડી. હવે જ્યારે તમે ડેટા સર્ચ કરો છો કે એમ્પ્લોય આઈડી 30,000 હોય એવો મને રેકોર્ડ જોઈએ છે, એટલે ઇન્ડેક્સ નામના ટેબલમાં ડાયરેક્ટલી જોઈ લેશે કે 30,000 છે, એનું રો આઈડી કયું છે, તો કે એનું રો આઈડી કોઈ પર્ટિક્યુલર આ નંબર છે. તો ડાયરેક્ટલી તમારા ડેટાબેઝમાંથી એ રો આઈડી હશે એના ડેટા તમને રિટ્રાઈવ થઈને ડિસ્પ્લે થશે. એટલા માટે ઇન્ડેક્સ જ્યારે તમે ક્રિએટ કરો છો ત્યારે તમારા ઓરેકલમાં ઇન્ડેક્સનું જે ટેબલ હોય છે એમાં બે કોલમ હોય છે. ફર્સ્ટ વન તો કે તમે જેના ઉપર ઇન્ડેક્સ ક્રિએટ કરો છો એ, અને સેકન્ડ વન શું હોય છે તો કે રો આઈડી. બીકોઝ કે ઇન્ડેક્સ તો તમારી ક્રિએટ થયેલી હોય છે પણ એનો કન્ટેન્ટ કયો હોય છે એના માટે તમારી જોડે દરેક રોનું એક રો આઈડી તો હશે જે બાય ડિફોલ્ટ ક્રિએટ થાય છે ઓરેકલમાં, જે 16 ડિજિટનો કોઈ હેક્સાડેસિમલ નંબર હશે. ઓકે, તો તમારા ઇન્ડેક્સ નામના ટેબલમાં બે વેલ્યુ સ્ટોર હશે, એટલીસ્ટ 2 કોલમ્સ. તમે મલ્ટિપલ કોલમ્સ ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરો તો મલ્ટિપલ કોલમ્સ બી હોય. એટલીસ્ટ 2 કોલમ્સમાં એટલે કીધું છે કે ઓછામાં ઓછી બે કોલમ હોય. એક કે તમે જે ઇન્ડેક્સ ક્રિએટ કરી છે એ, અને સેકન્ડ વન છે રો આઈડી છે. રો આઈડી મીન્સ કે તમારા ટેબલમાં જેટલા બી રેકોર્ડ્સ છે, ઇટ મીન્સ કે જેટલી બી રોઝ છે દરેકનું એક યુનિક આઈડી છે. નાઉ આપણે ઇન્ડેક્સ સ્ટાર્ટ કરીએ. Okay, what is an index? An index is an ordered list of contents of column of the table. Okay, શું છે ઇન્ડેક્સ? એ એક ઓર્ડર્ડ લિસ્ટ છે. કયું? તો કે તમારા જે કન્ટેન્ટ્સ છે એનું, કે જેના પર તમે ઇન્ડેક્સ અપ્લાય કરી છે એ. Index is a similar to a table. It contains at least 2 columns. First one is a column having sorted data on which an index is created, and second one is a column representing row ID for each row in a table. Okay, અહીંયા એવું નથી લખ્યું it contains 2 columns, at least 2 columns. ઓછામાં ઓછી બે કોલમ હોવી જોઈએ, બે કરતા વધારે ભી હોય. ફર્સ્ટ કોલમ કઈ હશે? on which index is created, જે કોલમ ઉપર ઇન્ડેક્સ ક્રિએટ થયેલી છે એ. સેકન્ડ વન શું છે તો કે રો આઈડી રિપ્રેઝન્ટ કરે છે. કયું રો આઈડી? તો કે ટેબલમાં જેટલા બી રેકોર્ડ્સ છે ઈચ રોનું જે રો આઈડી છે રિપ્રેઝન્ટ થાય છે. ઓકે, સો ઇન્ડેક્સમાં એટલીસ્ટ 2 કોલમ્સ હશે. હવે ઇન્ડેક્સ બી મલ્ટિપલ ટાઈપ્સની ઇન્ડેક્સ છે. ઓકે, there are 4 types of indexes. First one is duplicate index, second one is unique index, third one is simple index, and fourth one is composite index. Okay, પહેલા આપણે જોઈએ યુનિક અને ડુપ્લિકેટ ઇન્ડેક્સ કઈ છે.
તો આપણને જે નામ સજેસ્ટ કરે છે એ પરથી જ ખ્યાલ આવી જાય. યુનિક ઇન્ડેક્સ મતલબ કે કેવો જોઈએ કે એમાં યુનિક ડેટા હશે, અને ડુપ્લિકેટ ઇન્ડેક્સ મતલબ કે એ કોલમમાં ડુપ્લિકેટ વેલ્યુઝ હશે. ઓકે, તો આપણને ખબર છે કે યુનિક વેલ્યુઝ ક્યાં હોય તો કે જ્યારે તમે પ્રાઇમરી કી કે કોઈ યુનિક કી એપ્લાય કરેલી હોય કોઈ કોલમ પર ત્યારે. ડુપ્લિકેટ વેલ્યુઝ ક્યારે હશે કે જ્યારે તમે જે કોલમ ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરો છો એ પ્રાઇમરી કી યા તો યુનિક કી ના હોય. ઓકે, ત્યારે એ કઈ વેલ્યુઝ હશે? ડુપ્લિકેટ વેલ્યુઝ હશે. તો ફર્સ્ટ ટુ ટાઈપ્સ કયા કયા છે કે યુનિક અને ડુપ્લિકેટ. તો જુઓ, an index that does not allow duplicate values for the columns is called unique index. ઓકે, તો જે કોલમમાં ડુપ્લિકેટ વેલ્યુઝ તમે અપ્લાય ના ડુપ્લિકેટ વેલ્યુઝ અલાઉ ના કરે એ ઇન્ડેક્સ કઈ કહેવાય? તમારી યુનિક ઇન્ડેક્સ. જ્યારે તમે કોઈ યુનિક ઇન્ડેક્સ ક્રિએટ કરો છો, ઓકે, તો એમાં સપોઝ કે એમ્પ્લોય આઈડી ઉપર તમે યુનિક ઇન્ડેક્સ ક્રિએટ કરો છો, તો એક યુનિક આઈડી છે 5, પછી સેકન્ડ ટાઈમ યુનિક આઈડી તમે ઇન્સર્ટ કરો છો 5, તો એ તમને ઇન્સર્ટ થવા નહીં દે, બીકોઝ કે તમારી ઇન્ડેક્સ કઈ છે? યુનિક ઇન્ડેક્સ. ડુપ્લિકેટ ઇન્ડેક્સ મતલબ કે એવી ઇન્ડેક્સ કે જેમાં તમે ડુપ્લિકેટ વેલ્યુઝ ઇન્સર્ટ કરી શકો. Now second difference is a unique index created automatically for a table if it contains a primary or unique key. જ્યારે તમારા ટેબલમાં પ્રાઇમરી કી યા તો યુનિક કી હશે તો બાય ડિફોલ્ટ એ યુનિક ઇન્ડેક્સ તરીકે કન્સિડર થઈ જશે. સપોઝ કે તમે એમ્પ્લોય નામનું ટેબલ લીધેલું છે અને એમાં તમે એમ્પ્લોય આઈડીને એઝ એ પ્રાઇમરી કી ડિફાઇન કરેલ છે, ત્યારે તમારે યુનિક ઇન્ડેક્સ ક્રિએટ કરવાની જરૂર નથી, બીકોઝ કે જ્યારે બી ટેબલમાં કોઈ પ્રાઇમરી કી કે યુનિક કી તમે ડિફાઇન કરેલી હશે તો એ બાય ડિફોલ્ટ ઓરેકલ એને યુનિક કી તરીકે યુનિક ઇન્ડેક્સ તરીકે કન્સિડર કરશે. ઓકે, તો યુઝરે કોઈ ઇન્ડેક્સ એક્સ્ટ્રા ક્રિએટ કરવાની જરૂર નથી, એ બાય ડિફોલ્ટ ક્રિએટ થઈ જશે. કયા કેસમાં? કે જ્યારે પ્રાઇમરી કી કે યુનિક કી હોય ત્યારે. A duplicate index is not created on a primary and unique key because it contains duplicate values. Duplicate index છે by default create નહીં થાય, ખાલી એક જ યુનિક ઇન્ડેક્સ ક્રિએટ થશે. ક્યારે? કે જ્યારે ટેબલમાં પ્રાઇમરી કી કે યુનિક કી ડિફાઇન થયેલી હોય ત્યારે. Now third and fourth is simple index and composite index. Okay. સિમ્પલ ઇન્ડેક્સ મતલબ કે કોઈ એક સિંગલ કોલમ ઉપર તમે ઇન્ડેક્સ અપ્લાય કરેલી હોય તો એ તમારી સિમ્પલ ઇન્ડેક્સ છે. હવે ત્યાં તમે કોઈ એક ટેબલમાં એક કરતા વધારે કોલમ ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરેલી હોય, ધેટ ઇઝ યોર કમ્પોઝાઇટ ઇન્ડેક્સ. તમારું એમપી નામનું ટેબલ છે, એમાં તમે એમ્પ્લોય આઈડી ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરેલી છે, તો એ તમારી સિમ્પલ ઇન્ડેક્સ છે. હવે તમે એવું કહો છો કે મારે એમ્પ્લોય આઈડી અને સીટીપી જોઈએ છે, કે તો એ તમારી કઈ ઇન્ડેક્સ થાય? કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ, બીકોઝ કે તમે બે કોલમ ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરી છે, આઈડી એન્ડ સીટી. હવે એમ્પ્લોય આઈડી તો તમને ખબર છે કે તમે પ્રાઇમરી કી આપેલી છે યુનિક. હવે તમે સપોઝ કે એવું જોઈએ છે કે રાહુલ નામના એમ્પ્લોઈઝ છે, તો મલ્ટિપલ ટાઈમ્સના રાહુલ નામના એમ્પ્લોઈઝ છે, તો તમારે એક એક્સ્ટ્રા ક્રાઇટેરિયા આપવો પડે કે એવા જ મને રાહુલ નામના એમ્પ્લોઈઝ જોઈએ છે કે જેની બર્થ ડેટ આ હોય, કાં તો જેની ડેટ ઓફ જોઈનિંગ આ હોય. તો તમારે શું કરવું પડે? એની એમ્પ્લોય આઈડી અને ડેટ ઓફ જોઈનિંગ બંને ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરવી પડે, તો જ તમને યુનિક રેકોર્ડ્સ મળે. ઓકે, તો ધેટ ઇઝ યોર composite index. તો 4 ટાઈપ્સની ઇન્ડેક્સ છે: યુનિક, ડુપ્લિકેટ, સિમ્પલ અને કોમ્પોઝાઇટ. સિમ્પલ એટલે તો ખબર છે કે કોઈ એક સિંગલ કોલમ ઉપર તમે ઇન્ડેક્સ અપ્લાય કરી હોય ત્યારે. કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ મતલબ કે તમે એક કરતા વધારે કોલમ ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરેલી હોય. ઇટ મીન્સ કે એક ઇન્ડેક્સ ઇઝ ક્રિએટેડ ઓન મોર ધેન વન કોલમ. ત્યાર પછી થર્ડ અને ફોર્થ છે યુનિક અને ડુપ્લિકેટ. ઓકે, યુનિક ઇન્ડેક્સ બાય ડિફોલ્ટ ક્રિએટ થઈ જશે. ક્યારે? કે જ્યારે તમે કોઈ કોલમને પ્રાઇમરી કી અથવા ફિર યુનિક કી તરીકે ડિફાઇન કરેલી હોય. અને જે યુનિક ઇન્ડેક્સ તમે ક્રિએટ કરો છો એ ડુપ્લિકેટ વેલ્યુઝ અલાઉ નહીં કરે. જ્યારે ડુપ્લિકેટ ઇન્ડેક્સ તમે ક્રિએટ કરો છો ત્યારે એ ડુપ્લિકેટ વેલ્યુઝને અલાઉ કરશે અને એ બાય ડિફોલ્ટ ક્રિએટ નહીં થાય. એ તો 4 ટાઈપ્સની ઇન્ડેક્સ હતી. હવે આપણે ફર્સ્ટ અને સેકન્ડ જોઈએ કે જે આપણે ડિસ્કસ કર્યું કે સિંગલ અને કોમ્પોઝાઇટ. સિમ્પલ અને કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ કઈ રીતે ક્રિએટ થાય છે? તો જુઓ, સિમ્પલ ઇન્ડેક્સ મતલબ મેં કીધું એ પ્રમાણે કે કોઈ એક સિંગલ કોલમ ઉપર તમે ઇન્ડેક્સ ક્રિએટ કરો છો.
હવે યુનિક ઇન્ડેક્સ બી કેવું છે કે કોઈ એક સિંગલ કોલમ પર જ અપ્લાય થાય છે, બટ શું છે બાય ડિફોલ્ટ ક્રિએટ થઈ જાય છે. હવે જો તમે કોઈ ટેબલમાં પ્રાઇમરી કી કે યુનિક કી ડિફાઇન ના કરેલી હોય અને છતાં બી તમારે કોઈ યુનિક ઇન્ડેક્સ ક્રિએટ કરવી હોય કોઈ કોલમ પર, તો તમારે બાય ડિફોલ્ટ એને ડિફાઇન કરવું પડે, એક્સપ્લિસિટલી તમારે એને ડિફાઇન કરવું પડે. કયા કેસમાં? કે જ્યારે પ્રાઇમરી કી કે યુનિક કી તમે ડિફાઇન ના કરી હોય ત્યારે. સપોઝ કે એમ્પ્લોય નામનું ટેબલ છે, એમાં એમ્પ્લોય આઈડી છે ને તમે એઝ અ પ્રાઇમરી કી ડિફાઇન નથી કરી, બટ તમારે એની ઇન્ડેક્સ ક્રિએટ કરવી છે, તો તમારે ક્રિએટની સિન્ટેક્સ લખીને એક્સપ્લિસિટલી એ ઇન્ડેક્સને ડિફાઇન કરવી પડે. ઓકે, તો પહેલા આપણે સિમ્પલ અને કોમ્પોઝિટ ઇન્ડેક્સ જોઈએ. સિમ્પલ ઇન્ડેક્સ કઈ રીતે ક્રિએટ થાય? તો એના માટેની સિન્ટેક્સ ક્રિએટ કરવા માટે આપણે કઈ બી વસ્તુ કોઈ બી ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ તો આપણને કમાન્ડ ખબર છે, ક્રિએટ કમાન્ડની મદદથી તમે ક્રિએટ કરી શકો. ઓકે, સો સિમ્પલ ઇન્ડેક્સ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ છે ક્રિએટ ઇન્ડેક્સ, ઇન્ડેક્સ નેમ ઓન. તમે કોઈ ઇન્ડેક્સ ક્રિએટ કરો છો તો કોના ઉપર કરો છો? તો કે એમ્પ્લોય નામના ટેબલ પર. એમ્પ્લોય નામના ટેબલમાં બી કઈ કોલમ? તો કે એમ્પ્લોય આઈડી. તો તમારે શું કરવું પડે? ટેબલ નેમ અને કોલમ નેમ બંને આપવું પડે કે આ ટેબલની આ કોલમ ઉપર આપણે ઇન્ડેક્સ ક્રિએટ કરીએ છીએ. સો ક્રિએટ ઇન્ડેક્સ, ઇન્ડેક્સ નેમ ઓન ટેબલ નેમ અને બ્રેકેટમાં કોલમ નેમ, કે કઈ કોલમ ઉપર તમારે ઇન્ડેક્સ ક્રિએટ કરવી છે. હવે જુઓ, ક્રિએટની બાજુમાં સ્ક્વેર બ્રેકેટમાં યુનિક લખેલું છે. આપણને ખબર છે કે સ્ક્વેર બ્રેકેટ છે એ સિન્ટેક્સનો ઓપ્શનલ પાર્ટ છે. If unique option is provided while creating an index, then it will be considered as a unique index. Okay, તો તમારે ઇટ મીન્સ કે શું થયું કે તમારે જ્યારે કોઈ સિમ્પલ ઇન્ડેક્સ ક્રિએટ કરવી છે તો તમે શું લખો છો કે ક્રિએટ ઇન્ડેક્સ, ઇન્ડેક્સ નેમ ઓન ટેબલ નેમ અને બ્રેકેટમાં કોલમ નેમ. હવે તમારે કોઈ યુનિક ઇન્ડેક્સ ક્રિએટ કરવી છે તો તમે શું લખશો કે ક્રિએટ યુનિક ઇન્ડેક્સ, ઇન્ડેક્સ નેમ ઓન ટેબલ નેમ બ્રેકેટમાં કોલમ નેમ. કે જ્યારે તમે યુનિક કીવર્ડ નહીં આપો ત્યારે કઈ ઇન્ડેક્સને કન્સિડર કરશે? સિમ્પલ ઇન્ડેક્સને. અને જ્યારે તમે યુનિક કીવર્ડ ડિફાઇન કરશો ત્યારે કઈ ઇન્ડેક્સ ક્રિએટ થશે? તમારી યુનિક ઇન્ડેક્સ. યુનિક ઇન્ડેક્સ મતલબ કે ડુપ્લિકેટ વેલ્યુઝ અલાઉ નહીં કરે. આ તમારી હતી સિમ્પલ ઇન્ડેક્સની સિન્ટેક્સ. હવે સેકન્ડ વન ઇઝ અ કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ. તો આપણને ખબર છે કે સિમ્પલ અને કોમ્પોઝાઇટ ઇન્ડેક્સમાં શું ડિફરન્સ છે? સિમ્પલ મતલબ કે કોઈ એક જ કોલમ, અને કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ મતલબ કે તમે મલ્ટિપલ કોલમ્સ ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરો છો. તો કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ છે ક્રિએટ ઇન્ડેક્સ, ઇન્ડેક્સ નેમ ઓન ટેબલ નેમ બ્રેકેટમાં મલ્ટિપલ કોલમ્સ નેમ. કોલમ નેમ 1, 2, 3, 4 તમારે જેટલી કોલમ પર અપ્લાય કરવી હોય એ કોલમ્સ આવશે. ઓકે, તો સિમ્પલ અને કોમ્પોઝાઇટ બંનેની સિન્ટેક્સ સેમ છે, એક જ ડિફરન્સ છે. કયો? તો કે સિમ્પલમાં તમે એક સિંગલ કોલમ આપો છો અને કોમ્પોઝાઇટમાં તમે મલ્ટિપલ કોલમ્સ આપો. ઓકે, તો સિમ્પલની ઇન્ડેક્સ ખબર પડી ગઈ, સિમ્પલ ઇન્ડેક્સની સિન્ટેક્સ અને કોમ્પોઝાઇટ ઇન્ડેક્સની સિન્ટેક્સ. હવે જુઓ, બંને સિન્ટેક્સમાં યુનિક કીવર્ડ છે જે ઓપ્શનલ આપેલો છે. ઓકે, ઇટ મીન્સ કે યુનિક ઇન્ડેક્સ છે તમે કોઈ એક સિંગલ કોલમ પર બી અપ્લાય કરી શકો છો અને મલ્ટિપલ કોલમ પર બી અપ્લાય કરી શકો છો. ઓકે, એટલે બંને સિન્ટેક્સમાં સ્ક્વેર બ્રેકેટમાં યુનિક કીવર્ડ એ ઓપ્શનલ આપેલું છે. નાઉ જે સિન્ટેક્સમાં લાસ્ટ લાઈન છે વાંચો. ઇન અબોવ સિન્ટેક્સ second column will be considered only when first column contains a duplicate data. In such case, sorting is performed based on data of second column. Okay. એન્ડ નામનો તમે જે ઓપરેટર યુઝ કરો છો, ઓકે, કે ઓર નામનો યુઝ કરો, સપોઝ કે ઓર નામનો તમે ઓપરેટર યુઝ કરો છો, તો એ ઓરમાં શું હોય છે? આઈધર વન. ઓકે, 1 0 હોય તો બી 1 થાય, ડબલ 1 હોય તો બી 1 થાય, અને 0 1 હોય તો બી 1 થાય. તો સપોઝ કે તમે બે કન્ડિશન આપી છે કે એ ઓર બી, તો પહેલા એ ની વેલ્યુ ચેક કરશે. જો તમને સેટિસ્ફાઈડ થશે તમારી કન્ડિશન તો ડાયરેક્ટલી તમને આઉટપુટ આવશે. જો તમારી ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ નહીં થાય તો જ સેકન્ડ કન્ડિશન તમારી ઇવેલ્યુએટ થશે, કે જ્યારે તમે ઓર ગેટનો યુઝ કરો છો ત્યારે. જ્યારે તમે એન્ડ ગેટનો યુઝ કરો છો ત્યારે તો શું થાય છે કે એ અને બી બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય તો જ તમને આઉટપુટ મળે. તો અહીંયા કોમ્પોઝાઇટ ઇન્ડેક્સમાં શું કહેવા માંગે છે કે તમે બે કોલમ ઉપર ઇન્ડેક્સ ક્રિએટ કરી, કોલમ 1 અને કોલમ 2.
તો જ્યારે ફર્સ્ટ કોલમમાં ડુપ્લિકેટ વેલ્યુઝ આવશે તો જ સેકન્ડ કોલમ મળશે. સપોઝ કે તમારે યુનિક વેલ્યુ જોઈએ છે તો ફર્સ્ટ કોલમમાં જ તમને યુનિક વેલ્યુ મળી જાય તો સેકન્ડ કોલમ ચેક કરવાની જરૂર જ નથી. જ્યારે ફર્સ્ટ કોલમમાં ડુપ્લિકેટ વેલ્યુઝ હોય કે રાહુલ નામના મલ્ટિપલ્સ એમ્પ્લોય નેમ હોય ત્યારે તમારે ચેક કરવું પડે કે 5 રાહુલ છે એમાં કેની ડેટ ઓફ જોઈનિંગ આ છે તો તમારે સેકન્ડ કોલમ ચેક કરવી પડે. ઓકે, તો જ્યારે તમે મલ્ટિપલ કોલમ્સ ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરો છો ઇટ મીન્સ કે તમે જ્યારે કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ ક્રિએટ કરો છો ત્યારે ઇવેલ્યુએશન કઈ રીતે થશે કે તમારી ફર્સ્ટ કોલમમાંથી જો તમને યુનિક ડેટા મળી જશે તો સેકન્ડ કોલમ સર્ચ નહીં થાય. જ્યારે ફર્સ્ટ કોલમમાં તમને કોઈ ડુપ્લિકેટ ડેટા મળશે કે એક જ ડેટા મલ્ટિપલ ટાઈમ્સ રિપીટ થતા હશે તો સેકન્ડ કોલમ ચેક થશે. ઓકે, તો આથી તમારી કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ. નાઉ તમારે ઇન્ડેક્સને ડિસ્ટ્રોય કરવી હોય તો એના માટેનો કમાન્ડ છે ડ્રોપ કમાન્ડ. ઓકે, જે રીતે આપણે સિનોનિયમ છે સિક્વન્સ ડ્રોપ કરીએ છીએ એ રીતે ઇન્ડેક્સને ડિસ્ટ્રોય કરવા માટે છે ડ્રોપ ઇન્ડેક્સ નેમ. ક્રિએટ કરવા માટે ક્રિએટ ઇન્ડેક્સ નેમ ઓન કયા ટેબલ ઉપર તમે ઇન્ડેક્સ ક્રિએટ કરો છો એ ટેબલનું નેમ અને બ્રેકેટમાં કોલમનું નેમ કે તમે કયા કોલમ ઉપર ઇન્ડેક્સ અપ્લાય કરો છો. તમે કોઈ ઇન્ડેક્સને ડિલીટ કરવી છે તો એના માટે છે ડ્રોપ ઇન્ડેક્સ નેમ. જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે એમ્પ્લોય નામનું ટેબલ છે. ઓકે, જેની અંદર 3 કોલમ્સ છે આઈડી, નેમ અને સેલરી. હવે તમે એમ્પ્લોય નામના ટેબલ ઉપર સિમ્પલ ઇન્ડેક્સ ક્રિએટ કરો છો તો એના માટેની સિન્ટેક્સ તમને ખબર છે. ક્રિએટ ઇન્ડેક્સ નેમ, અહીંયા ઇન્ડેક્સ નેમ આપેલું છે EMP ઓન ટેબલ નેમ. ટેબલનું નેમ કયું છે એમ્પ્લોય, બ્રેકેટમાં કોલમ નેમ. હવે તમે સિમ્પલ ઇન્ડેક્સ ક્રિએટ કરો છો ઇટ મીન્સ કે કોઈ એક સિંગલ કોલમ ઉપર ઇન્ડેક્સને ક્રિએટ કરો છો. કયા કોલમ પર તો કે આઈડી. તો આપણે શું લખ્યું ક્રિએટ ઇન્ડેક્સ EMP ઓન એમ્પ્લોય બ્રેકેટમાં આઈડી. સો રિઝલ્ટ ઇઝ ઇન્ડેક્સ ક્રિએટ થઈ ગઈ. હવે તમારે દરેક રોનું કે તમે જે ઇન્ડેક્સ ક્રિએટ કરેલી છે એની બી વેલ્યુઝ તમારે રિટ્રાઈવ કરવી હોય તો તમને ખબર છે કે ઇન્ડેક્સ નામના ટેબલમાં શું હશે કે આઈડી કે જેના પર તમે ઇન્ડેક્સ ક્રિએટ કરેલી છે એ અને સેકન્ડ વન છે રો આઈડી. ઓકે, તમે જ્યારે લખો છો કે સિલેક્ટ રો આઈડી નેમ એન્ડ સેલરી, આ આઈડી નેમ અને સેલરી શું છે કે તમારા ટેબલના 3 કોલમ મતલબ કે ડેટા તમારા ટેબલના ડેટા છે. તો તમે લખો છો કે સિલેક્ટ રો આઈડી નેમ એન્ડ સેલરી ફ્રોમ ધ એમ્પ્લોય તો આ રિઝલ્ટ ડિસ્પ્લે થશે. આ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે કે આ રીતે ઇન્ડેક્સમાં જેટલા કન્ટેન્ટ હોય મતલબ કે જેટલી વેલ્યુ હોય દરેકનું રો આઈડી હોય. અહીંયા આપણી જોડે 4 રેકોર્ડ્સ છે તો 4 રોના કંઈક રો આઈડી હશે. તો તમારું જે ઇન્ડેક્સ નામનું ટેબલ ઓરેકલમાં હશે એમાં બે જ વસ્તુ હશે, ફર્સ્ટ વન રો આઈડી અને સેકન્ડ વન આઈડી. આ જસ્ટ ડિસ્પ્લે કરાયું છે આપણે. તો આપણે સિમ્પલ ઇન્ડેક્સ ક્રિએટ કરી. હવે આપણે મલ્ટિપલ ઇન્ડેક્સ ક્રિએટ કરીએ છીએ. આપણી જોડે 3 કોલમ છે આઈડી, નેમ અને સેલરી. ઓકે, તો આપણે આઈડી અને નેમ બંને ઉપર ઇન્ડેક્સ ક્રિએટ કરીએ છીએ તો બી આપણે લખી શકીએ આ રીતે કે ક્રિએટ ઇન્ડેક્સ નેમ ઓન ટેબલ નેમ ઇઝ એમ્પ્લોય અને બ્રેકેટમાં મલ્ટિપલ કોલમ્સ કઈ છે તો કે આઈડી અને નેમ. સો ઇન્ડેક્સ ઇઝ ક્રિએટેડ. ઇન્ડેક્સ આ રીતે મલ્ટિપલ ઇન્ડેક્સ બી ક્રિએટ થઈ શકે. નાઉ થર્ડ વન ઇઝ યુનિક ઇન્ડેક્સ. ઓકે, યુનિક ઇન્ડેક્સ કઈ રીતે ક્રિએટ થાય તો આપણને ખબર છે કે જસ્ટ એક વર્ડ એડ કરવાનો છે. કયો વર્ડ? યુનિક વર્ડ. સો ક્રિએટ યુનિક ઇન્ડેક્સ નેમ ઓન એમ્પ્લોય ટેબલ અને બ્રેકેટમાં આઈડી મતલબ કે સિમ્પલ યુનિક ઇન્ડેક્સ તમારી ક્રિએટ થઈ. અને ડ્રોપ કરવા માટે તો ખબર છે એની સિન્ટેક્સ છે ડ્રોપ ઇન્ડેક્સ નેમ. તો આ રીતે તમે ઇન્ડેક્સને ક્રિએટ કરી શકો અને આ રીતે તમે ઇન્ડેક્સને ડિલીટ કરી શકો. ચલો આમાં કોઈને કઈ ડાઉટ્સ? No, ma'am.
કોઈને કોઈ ડાઉટ છે તો બોલો. No, ma'am. તમારો ફોર્થ પ્રેક્ટિકલ બી છે ઇન્ડેક્સ ક્રિએટ કરવાની ટેબલ ઉપર. એ આપણે જ્યારે લેબ સેશન જોઈશું ત્યારે આપણે જોઈ લઈશું કે ઇન્ડેક્સ કઈ રીતે ક્રિએટ થાય. તમારો 4th નંબર નામનો પ્રેક્ટિકલ છે. Okay, ma'am.